મારી બેન આખું ઉનાળાનું વેકેશન વહી ગયું પછી બેનની યાદ આવી. પણ બેન રજા મળે ત્યારે આવું ને. હા હાલ હવે ઘરમાં જઈને વાત કરીએ. હા હાલ. આમ જો બેન હું તારા હાટુ સ્પેશિયલ 20,000 રૂપિયા લઈ આવી. હે અચન મારા હાટુ 20,000? હા તો આ બધાય પૈસા હે ને આપણે વાપરી જ નાખવાના હે ને જલસો જ કરવાનો હે. આમ જો એટલે હું રિક્ષા બાંધીને આવી. આપણે બેને સાસણગીર ફરવા જાવું હે. હાલ તું ફટાફટ તૈયાર થઈ જા હાલ. હા બેન મેં હેને ડ્રેસ સીવડાવવા નાખ્યા ને ઈ લઈ આવું. હા પખાયો ખા આવજો પાછી જા. હા લે આવો ભૂમિબેન. હા આ બારે રિક્ષા પડી, તમે રિક્ષા લઈને આવ્યા? હા આરતી બેન હું રિક્ષા બાંધીને આવી. અમારે બે બેનોને હે ને સાસણગીર ફરવા જાવું હે. આ વખતે મારી બેન વેકેશનમાં ક્યાંય ફરવા નથી ગઈ બચાડી એટલે. હા તો મને કોઈ નથી લઈ ગયું, મારી બેન લઈ જાહે. હા આ રિક્ષામાં સાસણગીર જાહો? હા અરે આરતી બેન તમે રિક્ષાને સમજો. હું તમારે દુબઈ જવું હોય ને તો આ રિક્ષા દુબઈ પહોંચાડી દે. બેન હું હે ને પેલા તારા હાટુ ચા બનાવું પછી ડ્રેસ લઈ આવું. હા હા કડાક. તમે હેને ડ્રેસ લઈ આવો ને ભૂમિબેન, તમે મારા ઘરે હાલો, આપણે ન્યા ચા પીએ. ના ના આરતી બેન અત્યારે નહીં, પછી નિરાતે રાખો ને. હવે ઊભા થાવ ને ભૂમિબેન, હું તમારી હગી બેન નથી એટલે ને. ના ના આરતી બેન એવું કાંઈ નથી હો. ભૂમિબેન હું તો હેને તમને મારી નાની બેન જ માનું હો, પણ તમે મને મોટી બેન નથી માનતા. મને એવું લાગે. હાલો હવે મોર થાવ હો, ચા પીવા તો આવું જ પડે. હાલો હાલો મોર થાવ. હા તો બેન એક કામ કરું, હું આરતી બેન ને ચા પી આવું ને તું ડ્રેસ લઈ આવ. હા લઈ આવું. હાલો. આવો આવો ભૂમિબેન, હા હા બેહો અહીંયા. તમે બેહો, હું ચા બનાવી આવું. એ હા. ચા મૂકી. ભૂમિબેન તમે ને તમારી બેન સાસણગીર જવાના ને? હા હો. હું તો કોઈ દી નથી ગઈ હો. તમારે આવવું? પણ રોવો કા આરતી બેન? મારે આવું ભૂમિબેન, પણ મારી આગળ પૈસા નથી. પણ હવે રોવોમાં આરતી બેન, મારી આગળ 20,000 હે. ખાવા પીવાના હું તમને પૈસા આપી દઈ બસ. અને રિક્ષા તો આપણે બાંધેલી જ છે. હું ચા લઈ આવું. હાલો આરતી બેન તૈયાર થઈ જાવ. પણ ભૂમિબેન તમે ખાવા પીવાના પૈસા આપી દે હો, રિક્ષા બાંધી લીધી, પણ મારી પાસે કાંઈક તો પૈસા ખીચામાં હોવા જોઈએ ને. મારી પાસે કાંઈ પૈસા નથી. અરે હું આવડી મોટી તમારા ભેગી હોય પછી તમારે શું મૂંઝાવાનું હોય? તમારે કાંઈ જરૂર પડે ને તો તમે મને કહેજો. પણ તોય થોડાક પૈસા ભેગા તો હોવા જ જોઈએ ને ભૂમિબેન. હાલો હવે મારી બેન વાટ જોતી હઈ હો, હું ઘરે જાઉં. અરે ભૂમિબેન હું હમણાં તૈયાર થઈને આવું હો. હા તો પાછા ફટાફટ આવજો, મોડું ન કરતા. હા હા હમણાં થોડીક વારમાં જાઉં. તમે વયા ન જતા હો મને મૂકીને. હા હા હમણાં આવું. એ બા કેમ છે? હારું હે બા હું ને મારી બેન હે ને સાસણગીર ફરવા જવાના હે. હાલો ને તમે અમાર ભેગા. હે હા ત્યાં સિંહ દીપડા બહુ હોય ખુલ્લા. મારી બહુ કહેતી હતી ને નો જવાય. અરે બા ઈ તો બધા પિંજરામાં બંધ હોય, આપણે તો ખાલી આગેથી જ જોવાના હોય. હે હા. ના ના. અરે બા હાલો ને, મજા આવે અમારા ભેગી. હે તો તું જા, હું હમણાં આવું. હા હા હો? હા હા આવજો. અરે ભૂમિબેન હા. તમે બહુ જાજા ટાઈમે. કેમ છે જસુ માસી? બસ મજા આવો.
તમને કેમ છે? મને એકદમ સારું હે. હે ને? હાલો હાલો ઘરે હાલો, ચા પાણી પીવા. બહુ ના, ના. જાજા ટાઈમે ભેગા થયા. હાલો. ના ના જસુમાં છે અત્યારે અમારે મોડું થાય છે. મારે ને મારી બેન ને હે ને સસણગીર ફરવા જાવું હે. હે હા ભૂમિબેન, તમે ને તમારી બેન બે કેવું નક્કી કરો ને સાસણગીર ફરવા જાવ? અમારે તો અહીંયા કોઈ એવું આયોજન જ ન કરે. પણ તમારે ફરવા જવું હોય એમાં બીજા થોડા આયોજન કરે, તમારે જ કરવું પડે ને. ભૂમિબેન, હું હાવ નાની હતી ને ત્યારની મને ઈચ્છા છે સાસણગીર ફરવા જવાની, પણ મને કોણ લઈ જાય? હાલો તો અમારા ભેગા. પણ આટલી તાત્કાલિક તો મારી પાસે પૈસા ની સગવડ ન હોય ને. અરે જસુ માસી, હું હે ને 20,000 રૂપિયા લઈને આવી હું, આમ જોવો. અને રિક્ષાએ બાંધેલી જ છે, ખાવા પીવાનું મારી માથે, પછી તમારે શું ચિંતા? હે હા જુઓ. હા, પણ તમે ને તમારી બેન બે જ જવાના? હા અમે બે જ જવાના હતા, પણ હવે આરતી બેન અમાર ભેગા આવે હે. હે હા હા હા, તો હું આવું. હા તો હાલો ફટાફટ તૈયાર થઈને મારા ઘરે આવો. હમણાં 2 જોડી લુગડા લઈને આવું. હા હા હા, હમણાં આવું. એ હા હા. લે આરતી બેન, આ થેલો લઈને કઈ બાજુ? અરે જસુ માસી, મારા દાદાને મજા નથી ને એટલે ખબર પૂછવા જાઉં હું. તમારા હગા દાદા? ના ના, મારા હગા દાદા તો ગેદીના ગુજરી ગયા, આગેરા દાદા થાય. ઠીક. આરતી બેન પણ ગજબ ના ખોટા છે હો. તમારે ખોટું બોલવું હોય એટલું બોલો. સાસણગીર તો હુંય ફરવા જવાની. લે બાય વાહ. હા બા હે ને રસ્તામાં મને મળ્યા તા, તો મેં બાને કીધું કે હે ને અમે સાસણગીર જવાના હે, હાલો હાલો ભેગા. હા હા હું તો ના પાડવા આવી, હું નથી આવવાની. ઠીક. બેન તું તૈયાર થઈ ગઈ ને? આવો, હું તો તૈયાર થઈ જ ગઈ. હા. બેન તું તડકાની આવી ને તો મેં તારા હાટુ લીંબુ શરબત બનાવ્યું હે, લઈ આવું. હા લઈ આવ. હાલે. ભૂમિબેન થઈ ગયા ને તૈયાર? હાલો હવે જાવું ને? હા હા હવે હાલો જવાનું જ છે હો. હા. આરતી બેન નહીં આવવાના? હા ભૂમિબેન નીકળવું ને આવે? હા હાલો હાલો હવે નીકળીએ હો. હા હા. તમે તમારા દાદાની જવાના હતા ને, મજા નહોતી ને? બેન આ બે આવે ને તો મારે તારા ભેગું ન થાવવું. કેમ? મારે નથી આવવું. આ બે આવે ને જસુ માસી ને આરતી બેન, તો મારે આવવું જ નથી. પણ થયું હું ઈ તો મને વાત કર. બોલ વાત કર મને, શું થયું? આ બે મારી યાર એવું કર્યું ને. હે જસુ માસી, શિલ્પા માસી ને રેખા ભાભી કેમ હજી નો આવ્યા? એ હમણાં જ આવતા હશે. ઈ લોકો કે ને શિલ્પા માસી ને રેખા ભાભી, એટલે એનું પાકું જ કામ હોય. હાલો હાલો હવે જાવું છે ને રિક્ષામાં લગનમાં. હાલો હાલો. તમારે નથી આવવાનું હો, અમે બધા હરખે હરખા જઈ આવીએ અહીંયા. હા, પણ આરતી બેન મારે કંકોત્રી આવી હે, તો મારે આવવું તો હોય ને. અરે પણ તમારે કંકોત્રી આવી હોય તો તમે પૈસા દઈ દો, હું ચાંદલો લખાવી નાખીશ, એટલે તમારે વ્યવહાર હચવાઈ જાય. હા. કાં પણ મારે લગનમાં તો આવવું જોઈએ ને. બાઈએ મને કીધું તું કે હે ને તમાર બે ભેગી તુંય આવજે તે. પણ તમને આ રિક્ષામાં ફેર કેવા ચડે હે ને, ન્યા લગનમાં કેટલું માણા આવી છે, તમારું ધ્યાન કોણ રાખ્યું? તમે ઘરે વયા જાવ હો પાછા. હા, જાઓ વયા જાઓ. એટલે તમાર બેને મને નથી જ લઈ જાવી એમ ને? હા તો મારે તમાર ભેગું આવવું જ નથી, અને હવે તમે જોઈ લેજો. હે તમે બે મારી બેનારે આવું કર્યું? ના ના ભૂમિબેન, અમને તો આવું કઈ મગજમાંય નહોતું કા. હા તો બેન આ બે હે ને મફત ઠંડારક વાળા હે. હમણાં તું પૈસાનું કઈ તો બેય ભાગી જાહે ને છટકી જાહે. હા તો તમારી બેન હવે આવવું હોય ને તો પૈસાથી તમારા ખર્ચે આવવાનું, હું ખર્ચો નહીં કરું. લાવો પૈસા. હા હા
ના ના ભૂમિબેન, અમે મારે તો ઘરે ઘણું કામ છે. અમે મારું તો પાક્કું નક્કી હતું જ નહીં આવવાનું, મારું કેન્સલ. તમે જઈ આવો. અને તમારે? અને ભૂમિબેન મારે એમ જ છે, મારે ઘરે કોઈ કરે એવું નથી. મારે ઘરે કોઈ કરે એવું નથી, નકર તો હું આવત. હાલ બેન, હવે આપણે બે સાસણગીર ફરી આવીએ. હા અને બા તમે હાલો જ તે અમાર ભેગા. હા, મારી બેનની વાત સાચી છે. હાલો બા તમે અમાર ભેગા ફરવા, અમે બે એકલ્યો જ છીએ. આ તડકાનું ફરવા ન જવાય ને ખોટા ખર્ચા ન કરાય. સોનાની વીંટી 2 લઈ લ્યો અને પહેરવા થાય ને ભવિષ્યમાં કામ લાગે. હા બેન, બાની વાત સાચી હે. હોનાની વીટી લઈ લેવી. હા, ઈ તો વાત સાચી છે, કામ લાગે કા? હા મને તો બહુ ગમે. હા, મને ગમે. તો હાલો ને બા તમે જ હોની દુકાને. તો હાલો હાલો. હાલો આપણે અહીંયા લઈ આવીએ જ. હા હાલો હાલો. હાલો ભાઈ, હોની બજારે જવા દ્યો. હા